હું ધર્મેશભાઈ વસાવા, રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ ભરૂચ જિલ્લા પ્રમુખ. અને આજે જે ઝઘડિયા જીઆઈડીસીમાં જે મીડિયા મારફતે અમારે જે ઇન્ટરવ્યુ આપવું પડે એનું કારણ એ છે કે ઝઘડિયા જીઆઈડીસી અહીંયા જે ડીસીએમ કંપની છે, ડીસીએમ કંપની એટલી ડેન્જર કંપની છે કે ચોમાસાનો વરસાદનો લાભ જોઈને એ ગામડોની અંદર એ કોઈ એ સમય આવીને એવા સમય આ લોકો કેમિકલ વાળી પાણી અહીં ગાડી છોડે છે. આપ દિવાલની અંદર જોઈ રહ્યા છો, જો આ કેમિકલ વાળું પાણી દેખાય જ છે દિવાલ સાથે કાળું એકદમ, ને આ સાઈડ વ્હાઈટ છે. એટલે આ ચોખ્ખું સાબિત થાય છે કે ડીસીએમ વાળા એ ડીસીએમ કંપની વાળા જે છે એ ડીસીએમ કંપની વાળા એ જેઆઈએ અને બીજા લોકો બી એના સેમ્પલ લઈ ગયા છે. અને આ દેખાય છે જો ઉપર હવાની અંદર, આ હવામાં આ લોકો એ જોઈને હવા પણ બગાડે છે અને પાણીને પણ બગાડે છે. ને અહીંથી આ જે કાસ્ટ જાય, પાણીની કાસ્ટ, એ કેટલા ગામોની અંદર આ પાણીનું કાસ્ટ જાય છે એ જીઆઈને બી ખબર છે અને બીજા અધિકારીઓને બી ખબર છે. તો આ લોકોએ આદિવાસીઓને જીવા દેવા છે કે નહીં? અમારે તો પર્યાવરણને બચાવવાનું છે, પર્યાવરણને. અમારા મૂંગા જાનવરો ક્યાં જશે, અમે ક્યાં જઈશું? એટલે એનો અમને ડર છે. કેમ કે આ મણિપુર જેવા કરવા માંગે છે, મણિપુર જેવું. મણિપુરની અંદર પણ ઘટના આવી બની હતી. ત્યાં મણિપુરની અંદર લિગ્નાઇટ ખોદવાના બાને અમારા આદિવાસીઓને, કુકી આદિવાસીઓને ત્યાં પણ મરાવી નાખ્યા. અને અહીંયા પણ અહીં સેમ્પલ પણ અહીંથી લઈ ગયા છે. સેમ્પલ અહીંથી નોટિફાઈ એરિયા અને જીપીસીબી વાળા પણ અહીંથી સેમ્પલ લઈ ગયા અને જીઆઈએ વાળા બી સેમ્પલ લઈ ગયા, પણ એનો નિરાકરણ આવતો નથી. એનું કારણ એ છે કે આ લોકો મળેલા છે કે કેમ? એક પૈસાનો તોડબાદ છે કે શું છે? આદિવાસીઓના સાચા ગાડી જે બીજા છે ભરવા દલાલો અને અમારા બીજી કાસ્ટના સમાજના લોકો એ ભરવા દલાલો છે. આદિવાસીની કોઈને કઈ પડેલી નથી. ને આવા જો પત્રકારો, સાચા પત્રકારો આવે એને બીજા લોકો જે બહારના લોકો છે એ લોકો એને પત્રકાર લોકોને દબાવવા આવે છે. એટલે એવું ચાલે નહીં. અને પોલીસને પણ આગળ કરે છે આ લોકો. જે અમારા જેવા લોકો આગળ બોલે તે લોકોને દબાવવાનો પ્રયાસ કરે છે, પણ અમે આવું ચાલવા દેવાના નથી. અમે સરકારને પણ ધ્યાન દોરે છે કે આવા ગુંડા તત્વો વાળા, આવી કંપનીઓ વાળા, જેવી ડીસીએમ જેવા લોકો, એ લોકો અહીંયા આવી કંપનીઓ બંધ કરી દેવી જોઈએ. ને જે વતનના એ લોકો હોય એ ગામમાંથી કંપની સ્થાપિત કરવી જોઈએ. અમારા લોકોને પાણી અત્યારે બી હાલમાં પીવાનું પાણી મળતું નથી. એટલે ને અમારા બાળકો એ ક્યાં જશે, કુપોષિત થઈ જવાના છે એવો અમને ડર છે. કાલે ઉઠીને એ બાળકો ને એ બાળકીઓ કાલે ઉઠીને ગર્ભવતી બી ના બની શકે અને બહુ મોટો કિડનીને અસર પડે, આંખને અસર પડે, સ્વાસ્થ્યને નુકસાન થાય. એટલી મોટી ડેન્જર આ કેમિકલ છોડે છે. એટલે આ લોકોને કંપનીઓ બંધ કરાવો અને તાત્કાલિક ધોરણે ના બંધ થાય ટૂંક સમયની અંદર અમે અહીંયા ધરણા પ્રદર્શન પણ કરવાના છીએ. એવી મારી આ સરકારને ચેતવણી છે અને આ ડીસીએમ વાળાને પણ ચેતવણી છે. આ બંધ કરી દેવો જોઈએ તાત્કાલિક ધોરણે. જય આદિવાસી.